મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલા ગ્રામ પંચાયત દ્વારા ચાંદીપુરા વાયરસને રોકવા અને તેના લક્ષણો વિશેની માહિતી વડદલા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શ્રી ભાવેશભાઈ ગોસાઈની અધ્યક્ષતામાં ગ્રામ સભા યોજાઈ, જેમાં વડદલાના ગ્રામજનો અને આંગણવાડી મહિલા કાર્યકર્તાઓ અને આશા વર્કર બહેનો તેમજ આરોગ્ય વિભાગમાંથી વિજયભાઈ ઝાલા, MPW વડદલા 2ના રમીલાબેન, ગ્રામ સેવક સાથે નીલમબેન બારિયા, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર વડદલા 2ના GS શેખ, વડદલા પશુધન નિરીક્ષક વિભાગ અને વડદલા ગામના હસમુખભાઈ ભેમસિંહ તેમજ માજી તાલુકા સદસ્ય અજમેલભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને તાલુકાના સદસ્ય પ્રતિનિધિ ઈશ્વરભાઈ વજેસિંહ, સુરેશભાઈ સાથે રહી નિસ્વાર્થ ભાવે વડદલાના 12 પરા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગામ દીઠ ટીમ બનાવી સેવા આપતા તુલસીભાઈ મોરાલ, રજવાડી બાપુ અને ગ્રામ સેવા સમિતિએ આ ચાંદીપુરા વાયરસના રોગચાળાને રોકવા ટોલ ફ્રી નંબર પર તલાટી સાહેબ પાસે ગ્રામજનો સમક્ષ રજૂ કરાવ્યો હતો। આ વાયરસના લક્ષણો જેવા કે તાવ આવવો, ઝાડા થવા, ઉલટી, ખેંચ આવવી, આવા જો કોઈ લક્ષણો જણાય તો ટોલ ફ્રી સંપર્ક કરવો અથવા આશા વર્કર બહેનો વડદલા આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેમજ રજવાડી બાપુની ગ્રામ સેવા સમિતિના આપેલ નંબર 97 143 63 584 પર સંપર્ક કરવો તો આપની સેવામાં હાજર રહેશે એમ વડદલાના તુલસીભાઈ પરમાર રજવાડી બાપુએ ખાતરી આપી હતી। ઇન્ડિયા 24 ન્યૂઝ સાથે બ્યુરો રિપોર્ટ નવદીપ રાવલ, ખેડા। સરકારી પદ્ધત જમીન છે, તળાવે સરકારી બરાબર છે। હવે જો તેમાં સરકારી તળાવે દૂર કરવાની સત્તા મામલતદાર, જો તમે બધા કહેતા હોય અને હું તો તમને કહી કહું કે ફોને 65 ટીપડો બળશે અને 100% બળશે, એ અરજી ત્યાં જશે એટલે આજુબાજુવાળા સાહેબ દબાણની મજબૂતી આમ છે જેટલું કારણ કે આપણો સર્વે નંબર માપવાનો એટલે આજુબાજુ 50 બધા ખેતી લાયક દબાણ આખા ગામમાં છે। એ દબાણ પણ પછી બીજે પ્રાંત આવી ઓછી બી બરાબર એ સાહેબ બધું પણ પછી પાછી દૂર કરવાની જવાબદારી વખતે તૈયારી હોય અથવા તો બે હસ્તી ચોપાતી કરતો હોય, ગામના સમજૂતીની ચોપાતી કરતી હોય, આ દશકમાં પંચાયત લેવલ સુધી ના પંચાયતમાં ફોરવર્ડ અધિકારી બનો તમે આજે કામ તમે વાત કરી તો બધા આગેવાનો વિશ્વાસ તમે બધા બોલાવો, ભેગા કરો, સમજૂત કરો બરાબર છે। આજની મીટિંગ આપતો ચાંદીપુરા વાયરસના વિશે તો સાહેબશ્રી આપણને જણાવ્યું કે નાના પાતળા ઝાડા સિમ્પલ તાવ આવતો હોય બરાબર છે અને માથું જોડે તાવ આવતો હોય આ બધા તેના સિમ્પલ લક્ષણો હોય તો આ લક્ષણો માટે કોઈ હેલ્પલાઇન જેવી કોઈ વ્યવસ્થા સ્વાભાવિક વાત છે કે આશા વર્કર બહેનો પણ છે, બધાને બચી શકે નહીં, પણ કોઈ અમારા જો કોઈ સામાજિક કાર્ય કરતા હોય તો સીધી હેલ્પલાઇન કરીને એ સીધો સંપર્ક કરી એ હેલ્પલાઇન નંબર આપો ડાયરી કાઢો તું હેલ્પલાઇન નંબર આપે વાત સાચી તો શું કોઈ પણ બધાને આપો, હું નથી કહેતો નંબર થઈ શકે કોઈ પણ માણસ તો સલાહ આપી શકવાનો નથી। સ્વાભાવિક વાત છે હેલ્પલાઇન નંબર આપો તો કોઈ પણ પોતાના કુટુંબની અંદર આ 4 પ્રકારના લક્ષણો જણાય તો સીધા તમે હેલ્પલાઇનનો સંપર્ક કરો। બીજું એક અમારી ગ્રામ સમિતિ વડદલા માટે ટીમ છે, તમે અમને ફોન કરશો પણ અમારી ટીમ તો અડધી રાતે આવી જશે। હેલ્પલાઇન પર ફોન કરવાનો હેલ્પલાઇન પર